નમસ્કાર મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી YouTube ચેનલ પર. હું છું ભવ્ય અને આ છે મારી વાઈફ રીતિ. આ છે અમારો પહેલો ટ્રાવેલ વ્લોગ અને અમે જઈ રહ્યા છીએ રાજપરા. અત્યારે રાતના વાગ્યા છે 2 અને અત્યારે ચલો હવે આપણે કરીએ સફરની શરૂઆત. તમે લોકો વિચારતા છો કે આટલો રેડી થઈને આવ્યો છે અને મેં કેમ આવા કપડાં પહેર્યા છે, તો હું રેડી થઈને બેસી નહીં શકતી. એટલે અત્યારે ફ્રી કપડા ત્યાં જઈને પછી ચેન્જ કરી દેશે. હા હું ત્યાં જઈને ચેન્જ કરી દઈશ. ચલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ખોડિયાર માત કી જય, આરણ છોડની જય, અંબે માતની જય. આ છે મારો છોકરો મોક્ષ. અમે આવી ગયા છીએ ઇસ્કોનમાં નાસ્તો કરવા. આપણે શું ખાવાનું છે મોક્ષું? આમાં ક્યાં છે? આમાં બેટા બંધ થઈ ગયું. બીજે જઈએ. બંધ થઈ ગયું. હવે બીજે જવાનું છે આપણે. બેટા બંધ ખાવા બીજે જવાનું છે આપણે. ઓકે, ચલો. બંધ થઈ ગયું છે, હવે આપણે બીજે જઈએ, જોઈએ ક્યાં ખુલ્લું છે. ઓકે, દસારામ ગાંઠિયામાં આવી ગયા છીએ અત્યારે. આ ઓપન છે 24/7, એટલે તમે અહીંયા આવી શકો છો. અગર અમદાવાદમાં હોવ તો તમે અહીંયા આવી શકો છો. બહુ જ ભીડ હતી. 1 કલાક જેટલું વેટિંગ હતું. અત્યારે પણ લોકો નીકળ્યા છે. 3:22 થઈ. એટલે જો તમે અહીંયા દસારામમાં આવતા હોય તો ટાઈમ લઈને આવવું પડશે તમને. આપણે અહીંયાથી નીકળ્યા બરાબર. હવે પહોંચીએ ત્યારે કહીએ તમને. પાંચ ને 11 થઈ ને ભવ્ય. હવે કેટલી વાર છે? બસ 7 કિલોમીટર બાકી છે. ભાવનગર આવી ગયા. મોક્ષુ એનો મોબાઈલ મચેડવામાં બિઝી છે અત્યારે. મોક્ષુ આખા રસ્તામાં ઊંઘ્યો નથી બરાબર. ત્યાં જઈને ઊંઘવાની ફિરાતમાં જ છે. ખોડિયારમાં મંદિર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જો સીધા મંદિરની સામે જઈએ ને એટલે ફૂલ પાર્કિંગની વ્યવસ્થા છે. એટલે આટલા દૂરથી પાર્કિંગ કરીને નહીં આવવાનું, ચાલતું ચાલતું, હે ને? આગળ જવાનું. હજુ આગળ મંદિરનો ગેટ આવે ને, કેમ કે તમારી જોડે જો આ ખોડિયાર માતાનું મંદિરનો ગેટ છે બરાબર, મુખ્ય દ્વાર. એની સામે એક્ઝેક્ટ અહીંયા ગાડી પાર્કિંગ છે. ફ્રી પાર્કિંગ છે ને. તમે બધી સુવિધા છે ને. તમે સિનિયર સિટીઝન જોડે આવો તો બી તમને અહીંયા સારું પડે. જો આ પાર્કિંગની સુવિધા સારી છે. ત્યાં ગાડી વોશરૂમ છે. સવારે 5 વાગે કેટલી ભીડ છે. લોકો દૂર દૂરથી પૂનમ ભરવા આવે છે આ મંદિરે. સુખડીનો પ્રસાદ આપો. સુખડીનો કેટલા ગ્રામ? બધાને દર્શન કરી દો. જય ખોડિયારમાં. તળાવ છે. આ તળાવની અંદર છે ને મગર છે ખોડિયાર માતાનો, એવું બધા કહે છે. નસીબદાર હોય એમને જોયેલો છે મગર.
અહીંયાથી પછી અહીંયા ઉપર જવાનો રસ્તો છે. અહીંયા ત્યાં 7 બહેનોનું મંદિર છે. ये છે ક્યાં આયા મુક્તિ છે જ્યાં ક્યાં આવ્યા છે? જે જ્યાં આયા મુક્તિ જી સવારના 7 વાગ્યા છે અને મસ્ત સનરાઈઝ જોવા મળ્યો. આપણે હવે અહીંયાથી સારંગપુર ભવ્ય કેટલા કિલોમીટર છે? ભવ્યના કહેવા પ્રમાણે લગભગ 100 કિલોમીટર જેવું છે, પણ આપણે અહીંયાથી દાદાના દર્શન કરીને પછી જઈશું ઘરે. મોક્ષુને શું અપાયું આપણે? ઢોલ. મોક્ષુ બોલતો ઢોલ. ઊંઘ આવી છે, આખી રાતનો જાગ્યો છે એટલે અત્યારે સુઈ જશે. 8:30 થયા છે સવારના અને અમે સારંગપુર પહોંચી ગયા છીએ. ચલો દાદાના દર્શન કરવા માટે. એટલો તડકો લાગે છે ને કે સહન નથી થતો. તમારે આવવું હોય ને તો વહેલા આવવાનો પ્લાન કરવો. 12 વાગ્યા સુધીનો તડકો સહન થાય એવું છે નહીં. 8 વાગે 8:30 થયા તો આટલી ગરમી છે. ફૂલ ગરમી છે. એટલે તમે અગર ફેમિલી સાથે આવતા હો તો તમે ટ્રાય કરજો કે થોડું વહેલું પ્લાન કરો આવવાનો. અમારે 2 પ્લેસ કરવાના હતા આજે એટલે અમે 8:30 સુધી પહોંચ્યા. બાકી અમે 6:30 તો આવી જઈએ મંદિરે. આ સારંગપુર મંદિરની ધજા દર્શન કરી લેજો બધા. તમે વિડીયો જોઈ એ રીતે અમે દર્શન કરી લીધા. હવે જઈએ છીએ અમે ઘર બાજુ. આશા કરીએ છીએ કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે અને આવા ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.